આ તો હવારનો બોલમણામાં જો તો કે થાચી ગયો છું એટલે જબ્બર ઊંઘ આવવાની છે આજ તો. કેમ કે ખાવા હમણાં મોડા ખાધું તું ને હાલ તરફ ખાઈ મસ્ત છે ઊંઘ લેવા જો મેઠી મેઠી ઊંઘ. એ ભજન ગાઉં અત્યારે ભજન ગાવાની ઈચ્છા છે ભજન ગયેલું. હે દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ રે મોઢે તો મેઢુડા બોલે પાછળ વાડે પગ ભાઈ મોઢે તો મેઢુડા બોલે. આ ટ્રેક્ટર માં બોલ છે મતારે આવ્યો. હલો કેટલે હતા આમ થઈ ક્યારે હતો તો મગફળી ભેળે તૈયાર રાખજો વેલા પોસવાય ટ્રેક્ટર આવશે. વેલા પોસવા છે ઓય એટલે પણ એટલા વેલા ચો લઈને આવો છો તમે મોડા આવજો એમ. તો બસ કાંઈ ટ્રેક્ટર નહીં આવે ચમ મારે 15 વીઘા પહેરવાનું પડ્યું છે. ઓ તો તાણ આવશે તો એ રૂપિયા રહેતા એટલે તો તમે વેલા ના આવશો હજુ મારે પેલી વાળ ફરા વગર પડી છે. તો ભાઈ આખો દાડો શું કર્યું તને ના હોય ના હો પણ હવારે હું પેલા બોલમણામ જતો રહ્યો તો. તમે તમે શું કીધું કે તૈયાર રાખજો બધું. પણ હવે અત્યારે તો હું ચાણ વાળ ફરવા જાઉં તમે હવે શું કર્યું છે અત્યારે. તો તમારે પહેરવું હોય તો એ વાળ હોરીને તૈયાર કરો ને કબસ. લ્યા તારી પહેરવાનું તો છે તાણે હવે. તો ભાઈ તને તૈયાર રાખજો. એ હારો વડે વહેલા આવી જાજો. એવો એક તો પેલા રંગાત જઈ જઈને હું તો હાવ થાચીનો પગ દુખવા આવ્યા છે ને હવે આવા ટ્રેક્ટરમાં ફોન આવે કે વહેલા હું મગફળી પહેરવા આવ્યો વાળ વાળા વગર પડી છે એમ ને એમ. અરે ઊંઘવા નહીં જી મને એવું લાગે ઊંઘવા નહીં જી જાવું જ પડશે વાળ વાળા શું કરું તા. તારી આ સગનો એક તો હવારે બોલમણામ લઈ ગયો તો તને આખો દાડો મારા ઘટાયો હું એટલે હું કહેતો મારે નહીં આવું તો સારું પાનો મન લઈને આવી ગયો હું તો મારો દાળ વાળે હોરાઈ રહ્યું હવે મારે અત્યારે વાળ હોરવી પડશે 12 વાગ્યા સુધી વાળ હોર્યો અને અમે વહેલા 5 વાગે પેલી પેણી આવશે મગફળી પહેરવા એટલે મગફળી પહેરે એટલે મારે હવે શું કરવાનું એમાં મારે ઉજાગરો થવાનો છે રાતે. હવે આ સગનર વાજે હું જતો રહ્યો જાતે અને હવે શું કરવાનું વાસી હવે છે ચો પડી છે એ જડશે નહીં હતા આ પડી ફટફટ જઈ વાળ હોરવી પડશે. હો પડી ગુદડું અત્યારે એમને કંટાળો તો એવો આવે છે એમ પૂરેપૂરો પણ શું કરવાનું ક્યાં દુઃખ હવે આ મારે વાળ હોરવી પડશે. હવે પછી ચાલુ કરું આમ પરારાટ કરતો બધી વાળ હોરી નાખું પણ સહેડામાં ખેતરમાં નહીં નાખવા કેમ કે સહેડા છે ને ખેતરમાં નાખી વળી મારે વહેલા લેવા પડશે એટલે મને વાઇટમાં નાખવા આવજો. પછી સહેડો કાપ તારી આ વોશી ચમ હેરતી નહીં આ ચોક લઈ ગયેલો મને એવું લાગે રે ટીસા ટીસા કરીને મેલ્યું છે વોશીને બગાડીને નાશ મેલ્યું છે આ ચિયો લઈ ગયો તો દશમન તો મારે હતા આ વોશી હેડ છે નહીં તો માર વાડે હળવે હળવે હોરા હા વોશી હેડતી તો પર રાટ વાડ હોય નાખોત શું કરવાનું હવે બધી વાત હું તો કંટાળી ગયો હવે તો કોઈ હળવે હળવે હોરવા જો બીજું તો શું. વળી ગયો છે બે દાડે દર્શન આલ્યા છે 12 ગામ ચલો તો 12 ગામ વળી 12 ગામ શું અવાજમાં ગયા હતા પૈસા કમાવા વળી થોડાક પાછા ઉભારો મેં કહો છો બે દાડા કેટલા કમાણા ખબર 4000 રૂપિયા કમાઈને આવતો રહ્યો ખાલી 4000 રૂપિયા કોને આલ્યા મજૂરી ગયો તો વળી ચમ ધંધો કરવા ગામમાં કોઈ મજૂરી જ નહીં 12 ગામ મજૂરી જો છે ગામમાં મજૂરી મને પાલવતી નહીં એટલે હું બહાર જ જઉં છું ઉભે અલ્યા કોઈ લઈ નહીં જાતું એમ કહો બધા ઝઘડા કરો એટલે ચમ નહીં લઈ જાતું હવે 4000 આ છે હમણાં થોડા દાડા વાપરશે પછી જતા રહે પાછા હવે 4000 રૂપિયા પીઠે ભરીને આયા છો હાલ તારા એ 500 રૂપિયા ભર્યા છે બીજા બધા મારા જોડે તાર દોઈ લઈ જાય ના માર નહીં જતા તમે ખાલી પીવાનું તો પેલું રાખો ખાલી બસ ના ઉઠી ના જોતા હાલવાનું ના નહીં પડતો આપડે ચાલ્યો પાસે અલ્યા 20 રૂપિયા ગુજામ નહીં હોય પડ્યા છે એમ તો પાછો તંગ કહી દઉં તો સંપલ છે મારા ભમો હતા નહીં સંપલ એટલે નહીં પહેરતા વળી શું છે એમ સંપલ એટલે પૈસા હોય ત્યાં લાવો કે એટલે હવે સંપલ લાવશે ને જે લાવવું છે લાવી જજે એમ કહો હવે આપણે ધંધે વળી જાય રખડવાનું છોડી મૂક્યું
પીવાનું છોડી મેલો, રખડવાને પીવાનું છોડી મેલો તો કોઈ સારું લાગશે. પીવાનું તને કેટલો દેખાય દારૂ કે કા નહીં? તને કેટલો દેખાય? આ પગે ટકતો ને એટલો એક જ પોટલી છે. ચોખ્ખી વાત છે ને ભાઈ. એક પીને આવ્યો છું ઉભે, ઘણો પીતો જ નહીં હું દારૂ. તો શરીર આવી રહી છે એક પોટલીમાં આમ ડગવા મળે આમ થયું. એ તો અલ્યા કોમ પોકે એટલે બધું થવાનું એમ હતું. એટલે દારૂ પોકે કોમ નહીં પોકતું તમને. ચમ એટલે દારૂ એટલે કોઈ આખો દાડી નહીં પીતા, હોટ ટાઈમ નથી પીવો છો. ના તમે ભગત ખરા કે? તો ભગત જ છે ને વળી ધંધો કરો છો હોત નહીં પીને હોઈ જશે. એટલે હાલજી ભજન માં જાય દારૂ પી? ભજન માં નહીં ક્યારે હું ખાવાનું છે હેડ હોય ભજન ની પેલી કરે આપડે ભગત કશું નહીં એમ. જો છોકરા બીજા ઘણી ખાજો બરા તારે ભજન ગાય જેવો છે ચમ કું તું હાલ ઓઢો છે એટલે તારે અમે તો અમે ભક્તિ કરે જ છે. બસ ભક્તિ કરીને જતા રહો તો પૂરા થઈ જવાનું છે. પૂરા તો તમે થઈ ગયા છો હીરા જો. કેમ એટલે પૂરા થઈ જાય એટલે ભાડો કશા કોમ ના રહ્યા છો હવે? મજૂરી આબુ કેજો પાછું લઈ જાય એમ. તમે મજૂરી કરીને કોઈ લુંડા પણ આવશો કરો કોઈ મજૂરી કરો છો એટલે લુંડા પણ એટલે છે ને કે તું જો એમને પસાર વેચ્યો કાલે તો એને જો કામ કરવા એક દાડો જોવા આજે મારો પગાર કેટલો છે દાડાનો ખાલી 2,000 તો પગાર કોને મારે. અલ્યા કોઈ તમે સાહેબ બીજા તો સાહેબનો પગાર હતો ને તમારો 2,000 મહિને તમે રખડવાના ધંધા છે બીજું કોઈ તારા નહીં થાય બને બીજું કોઈ બનવાનું જ નહીં પડે. તમારે પીવાનું જેટલા ઓછા છે તમારે સારી જિંદગી જીવતો હોય જીવ્યા તો કોઈ અમે કરવાના નહીં જિંદગીમાં કોઈ પેલું કર્યું નહીં ને હવે ભેગું કોઈ કરવાનું નહીં. તું જાજે તું જેટલું ભેગું કરીને ઊંધો પડ્યો અમે તો જોક ના પણ થોડા ઘણી છે અમારે તો આબરું છે લઈને ફરતો હીડ જા હેઠ નહીં મારો તું તે આબરું એમાં તો સંપલ ના ઠકાણા રહ્યા નહીં. સારું હાસવીન જા હેડ વાટે જા આઈ જા જો પણ પંચાયત કરવા વાળા અમારે ગમે કરો અમારે ફરવું એ ફર અમાર મરજીના માલિક છે. એટલે આ તારી આ ચિયાન ઊંધી ઉકલી કે વાઈટ વાસો બસ ચડો નાખ્યો છે લે છે તો આમ થઈનું છે તર આ ચિયા કોરવા ઢુજ્યા છે ચિયા છે ભાઈ હવે રવા જો વગાડજો રાત નું એટલે ચમ એટલે વાડે ના હોરવાની એટલે પણ રાત ની તો ના હોરે દાડો તો કોઈ ફોરે દાડા તમે ક્યાં અમે ઘેર રહેવા જો અમે દાડે હોરો એમ કો દાડા તમે આજ લઈ ગયા છો કાયમ લઈ જાવ તમને તો આજ લઈ જાય એમાં આખો દાડો કઢાયો ઈકણ એટલે પણ કેવું પડે કે મારે ઘેર કોમ છે ઈ તો પાડા ઘૂટ પડ્યા હતા ખાઈને 4 વાગે ઉભા છે જ જો એટલે એમ તમારે પછી હેડવું પડે એટલે અમે હેડો પછી સમજ્યા ઓમો ની મોણો તો ઉતવાલ કરાવે તમે તો જી ખાઈને પડ્યા હતા ઉભા તો એમ જ નતા ઓમાં મી ઉભા કરીને લાયા છે એટલે એ મહેમાન હારું પાનું જી આલ્યું એટલે ખાવું પડી નકો આમ તો હું નાખોત એટલે મહેમાને મને જી આલ્યું પણ મી નતું ખાધું એ તો હવે બધું પટી ગયું એટલે પણ આમ વહેલી તો હોરાય રાતનું શું વહી જાય છે એવું પણ વેલા મારે પેલો પેણી વાળો આવે છે મગફળી પહેરવા તો પેરીને પાસ હોરવી હતી તો પેરી પછી હોરું તો મગફળી પાળા ના પાગી અમે તાણ તમે નાખો છો વાઈટમાં લ્યા પણ હું મોલી કરે હોરી અને હમણાં નાખું છું ઉવે એટલે વાઈટમાં અહીં શું કરવાનું ખોટો કોઈને નડવા કશું કોઈ ના નડે હું વેલા લઈ રહ્યો યાર ગોટા બધા એવું લઈ રહ્યો તો ને કોઈ જાતની અવર જવર વધારશે એ તો મને ખબર છે વેલા લઈ રહ્યો કેમ કે પેલો પેણી વેલા મરા છે મરવા પડ્યો કે વેલા પોસવા જે આવ્યો ચિયો છે એ પેલો વાતો એની લઈ ઉવે લે એની પેણી લવાતી છે ચમ એક ડોકો ની ઉગે તમારે જો બધા મનમાં દોણા ફોગી જવાના છે એટલે ચમ ની ઉગે એટલે પનોચી છે એક જાતનું એવું ઉવે તો પણ હવે હું તો કહી દીધું હવે વેલા આબાનો છે માર પોસ વિગમ પહેરી હતી એક ડોકો ના ઉગ્યો બધા દોણા ફોગી ગયા માતાના લે તો હવે પણ હું કહી દીધું છે ને હવે વેલા આબાનો છે ને અમાર જૂઠું ના પેલું કરાય કોઈ નહીં પેર દો આ તો મેં તમને કીધું હારું તમે ચો આઈડિયા હડો આવો ચોકણ ભજન છે એક જગ્યાએ વળી ચોકણ અત્યારે ભજન છે અહીં રે ગોમો ચોકણ વાયક નહીં આવી તમારે ના તો કોઈ નહીં તાણે આબુ જાડો મારે કઈ આબુ નહીં આબુ અત્યારે મારે વાડ હોરવી વાડ હોરવી તમારે નહીં આબુ તમે ત્યાં જતા હો પણ આઈને હોર તો કે ના રે ગોટા ખાઈને આવો તમે વેલા એવી રીતે જ કહેતા હતા કે આપણે આઈને પછી વાત હોય પણ ગોટા ખાઈને આવો તારી હોરાય તમે લેતા જો મારું લેકો દઈ હું હોરું છું અમે એમ તો ચો અમે લઈને તમને ખબર આવો અને માતા લેતા જો પાછા માતા જ ના ભૂલતા તમને કીધું એમ તો હું એટલી ગળા નહીં બે હું તો આવું રહું છું ઓમ બેજો માતર ખાવા તો બેજો ઓમ આવ એવી રીતના આવતું રહેવાય અમે ચો તમારા ગોલ લેટવા છો થોડી લેતા આવજો આ સગનો અત્યારે મારે તો કે હેડો ભજન પણ મારે નહીં જાવ મને વાય ફરવા દો અત્યારે વાતે ખુશિયાત નતા રે ના થાય દૂધ વધારે પાયું ભરવું છે એટલે ભલા આદમી દૂધ તો પીવા ટ્રેક્ટર આખો છો પણ દૂધ ના પીવો તો શું પીવો તમે આટલું બધું ના હોય એમ આપણે હેડ છે હવે હાલ હેડું છે તો પછી મારે વહેલા પહેરવા જવાનું છે એવું છે હોય
હેડો તો મગફળી ભેળાઈ છે ને એ. હા, એ તો કમ્પ્લીટ થઈ ગયું ફોન આવ્યો હેડો તો. ઉભો રહો થોડો મોટો. અત્યારે બધા મને ઝાડા ભેળા કરી દેવા જો એટલે ખાલી હારે એકલો ગોટો મારે હેલા લઈ અને પેલું કામ નાખી દે. અમથા આ તારા બાયની વાત છે એટલે તું ચડો આમ થો નાખતો પર તને ખબર બબર નહીં પડતી હા એટલે જે મારા બાની વાત એટલે લોકો તારા બાને એકલા નહીં હોય બધાની વાત છે ચડો નથી નાખે લઈ રગડ પાડ્યો લોબો થઈને હવે કહી દઉં એટલે કોઈ વસવો પડે છે સાઈડમાં પડે વાત કરો છો હવે તારા ભાઈ હેડે આવી નહીં દેખાતા હોય આગળ કશાના મારા ભા વાત કરો કે એકી વચ્ચે પોડી ઉડાડી મિલ્યો આ એટલે તો પોડું છે આડને ઉડાડે કોઈ નહીં તું મારું પૂરું કરવા તો આ લઈ રે આ ના. પોટાઈ વગાડે તું તો સંપલ પ્યારો તો સંપલ એટલે મારે પહેરવું પહેરું ના પહેરવું ના પહેરું મારી મરજીનો માલિક તું હોય તારે વજની પંચાયત કરવા નહીં આવતું હું કહી દીધું તો તમારે શું છે અત્યારે કહેજો મને. ઓય ચડે લઈ રે હાથ કુણિયામ તું ભાજેલા પડ્યા છે થોકી વાત તને કહી દઉં હોય એટલે હા. સાઈડો તો ધોઈ લો સાઈડમાં જ પડ્યા છે વાત કરો છો હોય બે દાણા તો એમાં બાદશાહ થઈ જાય છે હોય તો મને ખબર બે છે બે દાન નતા તાણે જ ગોમાં શાંતિ હતી હવે તમારા નોમની હવે રાયડો ચાલુ થાય અમારા નોમની રાડો જ રહેવાની છે ઉપાડ હેડવા છે બધું ભાઈ નહીં પાડું જા એટલે નહીં તેમ ઉપાડું એટલે નહીં પાડું વગર તું પાડું નહીં જા લઈ રે કોને ભાજેલો પડ્યો છે તને કહી દઉં હોય જે કરું ને કઈ નાખજે જા. જે ફોડું પાડું ને પાડી નાખજે જા. આમ થઈ નહીં વિવારા કોઈથી એ બીજા બીવાહી એમ છે તાર કેવું ઓય ગટા ઓય તું મને તો મારું કામ કરવા દીધો તને કહું હું હેરાન છેલો છું એટલે હેરાન છો મારા હારું એની છો છે ફૂલ કંટાળેલો આજ માણસ આવ્યો ફૂલ કંટાળ્યો ગમે કંટાળ્યો બળ ફેરો મને ખવાડી સોપાઈ જા હાથ પાર આવે તારો નોમનો તને હમણાં બાળ્યો હવે જીવતો એટલે હોય. તેમ જીવતો બાળે એટલે ઓલો હોય વાસી લાગે ને ભાજેલો પડ્યો છે ઓય હે એટલે તારે શું છે એટલે એટલે તારે સવારે શું છે કે એટલે શું આ છે ચડ્યો લેવાનો કે નહીં લેવાનો નહીં લેવા જા તું નહીં લેવા સમજુ અહીંયા ઓય તો ઓયથી સુખશાંતિ હેડી જાજે ને કે આજ તો હવારનો હું કંટાળે તો વાતે એક તો કંટાળ આવ્યો છે મને પૂરેપૂરો કંટાળ્યો એટલે મોરફાડું કંટાળ્યો ને એટલે તાનની વાત નો વળી ખાઈ ને તાન એ આમ છોડે. ઓય આ તો તાની વાત વળી આ તો મોતો બોનતો છે એની વળી તો મોં તો તું નહીં દારૂડિયા આવું તેમાં વાત કરી છે એટલે ઉભા રહો. ભાગે જેઠો શેના જેઠો ભા એ શું છે તમારે એ અલા, બંધ રાખો લ્યા શું છે ઝાયડા પાસમાં આ છે આ ઝાયડા પાસમાં હળ ગાયા છે એના નોમના પણ તમે ઓવે. કેતા વાટમાં નાખો ચેડો એટલે પણ હું વહેલા લઈ રહું છું વેલા એટલે કોકના ટ્રેક્ટર લઈને જાવ તો ચેડી જવાનું એટલે પણ સાઈડમાં જગ્યા નહીં એમ તો ઘણી જગ્યા છે ને. પણ તમે ત્યાં સાઈડમાં નાખ્યો થોડું ચાલુ બા મને સમજાજો ભાજેલો પડ્યો છે ચોખી વાત એટલે તું હેડી જા અત્યારે સોનો મન તારી તમે બધી જેઠો સોપી લા- ઉતરી જાય તમે જો હું સમજાવું હોવે હા દાનીરો વાત તમે કહી આ સંપલ પહેરો ને કોટા પહેરી જાય પેહી ગયા વળી કોટા દો દારૂ પીપીને તો જો સંપલે નાખીને આવ્યો છે આર્યો તારા કને સારા છો હોવે કોઈનું નામ તો નહીં લેતા ને. તો હારા હોય પેલો સંપલ તાર તારું નામ લીધું તું ગટા તમે જાજો ઘેર આવતું ને ભાજેલું પડ્યું છે ઓય એમ તું પડતા એ શીખી જોઈ ના જો ને પડ્યા છે તો હુલ્યોમો એન વાજે સિયા તઈ બોહા કરી કરો છો એટલે પણ હું તો મારી વાય હોય જાતો તો હીરો આઈને આઈ મને વળી ગયો છે એમ જ હું કશું બોલ્યો નતો હાલ વાડ હોરી તો 100 હોરી પણ સાઈડ માં નાખો આવડે વાટી વાટી પેલા કરો પણ હું વેલા લઈ રહ્યો ઓએ એ વેલા નાખ્યા વગર તો તમારે મોજ નાખ્યો તો ઓ વાટમાં જો નાખવાના આવે તમારે માર માં નાખું પણ વેલા આયા મારા માં મગફળી પહેરવા આબાન છે પોસવા જેવું હોય એટલે મેં તમને કાલનું કીધેલું છે વાડી હોરવાનું તો કાલનું કીધેલું વાત હાસી પણ હવે શું કરવાનું તો તમે દાડે જો જાતા રાતના હોરો છો દાડે તો હવે જે હતું એ ઠીક હતું હવે જે હતું એ ઠીક નહીં ને હવારમાં સાગર ને બેચો જાતા હતા જેમ ચો જાતા રહે એટલે એમ તો લાડવાના મેઠા જરા છે લાડો કાંદે જવા તાવા બોલમણું કરવા જતા હતા વાત કરે છે હવે પણ હવે કોમ હતું ને આપણે ચો જવાના આવા તાણી એ તો જવું પડે અમારી હીરા અમારી આ હતા એટલે અમારી એની ના જવું પડે તમે તો ચોઈ નહીં આવતા અમે તો બધાય જજ છો ઈ 100 ના નિહાળતા પણ નાખો તમારા ખેતરમાં એ તો પણ હવે ના કાલ લઈ રહ્યો હોય થોડું સાઈડમાં કરું પણ કાલ લઈ રહ્યો તો સાઈડમાં કરો કોકને હેડે એવું રાખો એ લઈ રહ્યો બાબા તમે ચાલુ ભાંગે એવું હોય લડવા છે લ્યો પછી ના હોવા તમે હવે અત્યારે અને ટ્રેક્ટર આવશે વહેલું સારું વહેલા લઈને આવજો એ શું કરવાનું આ દસમો છે ચોથી આવ્યો શિખર પેલો મને કંટાળી ગયો હું તો એનાથી ઉવે ઓય હેડ્યો તો ઝઘડો કઈ હેડ્યો ખોટી વગણ કોઈ મારે માર ખાવી પડી થાપો છોડી બે ચાર ગલફાઈ રાપો છોડી થઈ ગયો એના કરે મુકલા સગના આગળ માતર ખાવા જતો રહ્યો જ ને તો મારા કોઠો પેલો થતો હોય શું કરવાનું હવે કશો હોરવા ગયો અત્યારે ભાઈ થોડું હોરી પછી ક્યારે જવું મોડા પકડો મારા વાઘ આયા